Myself, Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the infertility. So, infertility defined as a failure to conceive within a 1 and more year of the regular unprotected coitus. So, regular unprotected coitus કરવામાં આવે અને છતાં પણ એક વન કે તો એના વધારે કરતા પણ વર્ષ સુધી જો કન્સીવ ના થાય તો આપણે ઇન્ફર્ટિલિટી કહે છે. Primary infertility denotes the those patients who have never conceived. So primary infertility એને કહેવાય કે જે લોકો ક્યારેય કન્સીવ નથી કર્યું and secondary infertility indicate the previous pregnancy but the failure to conceive the subsequently. પહેલા કન્સીવ થયું હોય બટ પછી કન્સીવ થવામાં પ્રોબ્લેમ થતી હોય. 18% of couple achieve conception if they show desire within 1 year of the having regular intercourse with adequate frequency 4 to 5 times a week. સો મોસ્ટ ઓફ 80% કપલની અંદર આ કોન્સેપ્શન છે એમની ઈચ્છા પ્રમાણે થતું જ હોય છે કારણ કે અને એ લોકો રેગ્યુલર ઇન્ટરકોર્સ કરે કે જે 4 to 5 ટાઈમ પર વીક હોય. Only the 10% will achieve the objective by the end of the second year. અમુક 10% લોકો એવા હોય કે 1 year નહીં but within 10 year ની અંદર જોવા મળે and as a such 10% remaining infertile by end of the second year અને અમુક લોકોને second year પછી પણ એ પછી કદાચ ના પણ જોવા મળે. The causes of the male infertility માં કયા causes છે ટેસ્ટિક્યુલર ચેન્જીસના કારણે તો પ્રી ટેસ્ટિક્યુલર અને પોસ્ટ ટેસ્ટિક્યુલર તો પ્રી ટેસ્ટિક્યુલર એટલે કે એન્ડોક્રાઇન ગુનાડોટ્રોફિન ડેફિશિયન્સીના કારણે થાઇરોઇડ ડિસ્ફંક્શન હોય હાઇપોપ્રોટેલેક્ટેમિયા હોય સાયકોસેક્સ્યુઅલ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય ઇમ્પોટન્સ હોય ડ્રગ એટલે કે હાઇપરટેન્સિવ કાં તો એન્ટીસાયકોટિક ડ્રગ લેતા હોય તો અને જીનેટિક્સ એટલે કે 47XXY અને Y ક્રોમોઝોમ ડિલેશન હોય તો some the pre-testicular symptoms છે ટેસ્ટિક્યુલર સિમ્પટમ્સની અંદર આવશે કે ઇમોટાઇલ સિલિયા હોય કાં તો ક્રોપ્ટોકાર્ડિઝમ હોય ઇન્ફેક્શન હોય ડ્રગ હોય રેડિયેશનના કારણે કંઈ ટોક્સિક ઇફેક્ટ હોય ઇમ્યુલોજિકલ સ્ટીરોઇડ સેલ ઓનલી સિન્ડ્રોમ હોય કાં તો પછી પ્રાઇમરી ટેસ્ટિક્યુલર ફેલિયર હોય તો અને પોસ્ટ ટેસ્ટિક્યુલર છે એટલે કે ઓબ્સ્ટ્રક્શન હોય ડકની અંદર એટલે કે કન્જેનાઇટલ એટલે કે એબ્સન્સ ઓફ ધ વાસ્ટ ડેફરન્સ હોય યંગ સિન્ડ્રોમ્સ હોય કાં તો પછી ટ્યુબરક્લોસિસ હોય ગોનોરિયા હોય વાસેક્ટોમી કરાયેલું હોય કાં તો પછી બીજા જે હોય ઇજેક્ટોલી ફેલિયર હોય રેટ્રોગ્રેટેડ ઇજેક્યુલેશન હોય બ્લેડર નેક સર્જરી કરાયેલી હોય તો આવી બધા કોઝિસ જે છે એના કારણે આપણે મેલ ઇન્ફર્ટિલિટી જોવા મળે છે. ફિમેલ ઇન્ફર્ટિલિટીની અંદર જોઈએ તો ઓવરિયન ફેક્ટર છે જેની અંદર અનઓવ્યુલેશન ઓલિગ્યુલર ઓવ્યુલેશન હોય ડિક્રીઝ ધ ઓવરિયન રિવર્સ હોય લ્યુટેન ફેઝ ડિફેક્ટ હોય યુટિનાઇઝ અનરપ્ચર ફોલિકલ્સ હોય કાં તો ટ્યુબલ અને પેરિટોનલ ફેક્ટરની અંદર જોવા જઈએ તો ઓબ્સ્ટ્રક્ટેડ ટ્યુબ હોય દેન પેલ્વિક ઇન્ફેક્શન જોવા મળે દેન ટ્યુબલ સર્જરી કરાયેલી હોય સ્ટરલાઇઝેશન કરાયેલું હોય સેલ્ફિન્જાઇટિસ થયેલું હોય ટ્યુબલ એન્ડ્રોમેટ્રાઇટિસ હોય કાં તો જે ટ્યુબ હોય એના લ્યુમેન હોય એની અંદર આપણે પોલિપ કાં તો મ્યુકસ ડેબ્રિસ જોવા મળતું હોય તો એના કારણે તેને ફિમેલ ઇન્ફર્ટિલિટી થવાના ચાન્સીસ છે. Other is the perinatal factor. So the peritubal adhesion, minimum endometritis હોય, deep dyspnea હોય, uterine factor ની અંદર possible factor that hinder the nidation are the hypoplasia, inadequate secretory endometrium, fibroid uterus હોય, endometritis હોય, congenital and the malformation of the uterus હોય. વજાઇનલ ફેક્ટર જોવા જોઈએ તો એટ્રેશિયા હોય વજાઇનાની અંદર ટ્રાન્સવજાઇનલ સેપ્ટમ થયેલું હોય અંદર સેપ્ટેડ વજાઇના હોય વજાઇનાઇટિસ હોય પ્લુરન ડિસ્ચાર્જ થતું હોય then cervical factor ની અંદર હોય કે anatomical defect હોય that prevent the entry of the sperm like alcohol elongation of the cervix second degree uterine prolapse કાં તો acute retroverted uterus હોય તો સો એનાટોમિકલ બધી ડિફેક્ટ છે કે જે અંદર સ્પર્મને એન્ટ્રી થવા દેશે નહીં. The fault lies in the conception of the cervical mucus so much that the spermatozoa fails to penetrate the mucus. તો અહીંયા જો કદાચ cervical mucus ની અંદર પ્રોબ્લેમ હોય તો એના કારણે spermatozoa હશે પેનિટ્રેટ થશે નહીં. The mucus may be scanty following the ambulation, deep concentration of the cervix. So જો fertilization of the cervix હોય scanty ambulation હોય તો એના કારણે જે mucus scantyના કારણે તેને ambulation થશે નહીં. The abnormal consistency include the excessive viscose pleural discharge in chronic cervicitis હોય તો other combined factor માં જોવા જઈએ તો presence of the both the in male and female partners causing the infertility advanced age of wife ની beyond the 35 year હોય infrequent intercourse હોય lack of the knowledge of the coitus technique timing of the coitus is utilized the fertilized period and the એપેરુનિયા હોય ડિસ્પેન્યુરિયા હોય એન્ઝાઇટી હોય attention હોય use of the lubricant during the intercourse or the immunological factor હોય તો આ બંને મેલ અને ફિમેલ બંનેની અંદર એ ડિપેન્ડ કરે છે. અબાઉટ ધ ઇન્વેસ્ટિગેશન મેલની અંદર જો ઇન્વેસ્ટિગેશનમાં આપણે જોઈએ તો હિસ્ટ્રી કલેક્શન લેવામાં આવે એક્ઝામિનેશન કરવામાં આવે
Then investigation in the routine investigation in the semen fluid analysis એટલે કે semen કલેક્ટ કરવામાં આવશે ક્લીન માઉથ ડ્રાય ગ્લાસ ની અંદર અને એને લેબોરેટરીમાં સાઇન કરવામાં આવશે અને કોઇટસ would be awarded 2 to 3 days period to be tested. In selected cases, biochemical test is creatine, phosphokinase, and the reactive oxygen species are done as sperm function test. In-depth evaluation, serum FSH, LH, testosterone, prolactin, and the TSH. Then fructose contained the semen fluid, testicular biopsy, then transrectal ultrasound, vasogram, and the cryotype analysis. આ બધા analysis અહીંયા મેલની અંદર કરવામાં આવશે. ઇન ધ ફિમેલની અંદર જનરલ મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે સર્જિકલ હિસ્ટ્રી લેવામાં આવશે મેન્સ્યુરેશન હિસ્ટ્રી જોવામાં આવશે પ્રીવિયસ ઓબ્સ્ટેટિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે કદાચ કોન્ટ્રાસેપ્ટિવ પ્રેક્ટિસ હોય તો કઈ છે એ પણ જોવામાં આવશે અને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થયા છે કે નહીં એ પણ જોવામાં આવશે એક્ઝામિનેશન ઇન ધ જનરલ એક્ઝામિનેશન કરવામાં આવશે સિસ્ટમેટિક એક્ઝામિનેશન ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન જે પ્રીવિયસ જોયું કે ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન કરવાથી ગાયનેકોલોજીકલ કોઈ ડિસઓર્ડર હોય તો ખબર પડે અને સ્પેક્યુલમ એક્ઝામિનેશન કરીને વજાઈના ને ઓબ્ઝર્વ કરવામાં આવશે diagnosis of the ovulation so indirect so menstruation history છે સોનોગ્રાફી છે then evaluation of the peripheral and what changes ની અંદર જે cervical mucus study કરવામાં આવે vaginal cytosis છે endometrial biopsy છે hormonal estimation છે serum progesterone LH serum estradiol urine LH so આ બધું કરવામાં આવશે જેનાથી આપણને ડાયરેક્ટ ખબર પડી જશે કે ઓવલ્યુશન ની પ્રોસેસ કઈ રીતની છે બીજું છે કે લેપ્રોસ્કોપી કરશે કાં તો પછી અધર ઇઝ અ પ્રેગ્નન્સી કન્ક્લુઝિવ પ્રેગ્નન્સી હશે તો તરત ખબર પડશે કે એફએસએચ ને એલએચ ના બધા લેવલ કઈ રીતના છે then couple instruments instruction so assurance body weight smoking and alcohol અને coital problem so આ દરેક વિશે પેશન્ટ છે જે કપલ હશે એને આપણે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું પડશે treatment for the male infertility so to improve the spontaneity following measures should be useful general care શું કહીશું so improvement of general health reduction of the weight in obese avoidance of the alcohol heavy smoking avoidance of the tight and warm undergarments or the occupation that may elevate the testicular temperature. So એવી ટાઈટ અને વાર્મ અંડરગાર્મ્સ પહેરવાના આપણે નહીં કહીએ કાં તો પછી એવી જગ્યાએ ઓક્યુપેશન હોય કે જ્યાં એમને ટેસ્ટિક્યુલરનું ટેમ્પરેચર વધારે એલિવેટ થતું હોય use of the vitamins E, C, D, vitamin 12, folic acid, and the antioxidant of the improve the spermatogenesis. Medication that interference spermatogenesis should be avoided. In hypogonadism, the disorder of the spermatogenesis can be treated with the SCG 500 IU IM આપવામાં આવશે once or the twice week given to stimulate કરવામાં આવશે testosterone production માટે. Even other is the human menopausal gonadotropin SCG where there are no sperm ejaculation in SCG alone. The dopamine agonist given to the hyperprolactinemia restore the normal prolactin at the testosterone level. So અહીંયા hormonal therapy પણ provide કરવામાં આવશે. Clomiphene citarate 25 to 50 mg orally daily for the 25 days with the rest for the 5 days for the 3 cyclic in given and it increase serum level of the FSH, LH and the testosterone. The genital tract infection need to antibiotic like doxycycline or the erythromycin for 4 to 6 weeks depending on the response. In the retrograde ejaculation, so phenylephrine is used to improve the tone of the internal urethral sphincter. In testosterone, the asthenospermia, no treatment is available. Donor insemination is the option. તો કદાચ કોઈ વધારે પડતી પ્રોબ્લેમ હોય તો એમાં માટે આપણે ડોનર આપણે લેવો પડશે અને જેનેટિક અબનોર્માલિટી આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ડોનર સ્પર્મેશન ઓપ્શન સર્જિકલી અંદર વાસો epididymostomy and the vasovasectomy and the hydroscale is corrected by the surgery. Then orchidopexy is a descent of the testes should be done between the 2 to 3 years of the age. Then impotency, so psychosexual treatment કરવામાં આવશે for the erectile dysfunction. Then any other છે કે slide Nefil 25 to 100 mg or the tadalafil 10 to 20 mg is currently advised. A single dose orally 1 hour before the sexual activity should be given for the erectile dysfunction. About the female infertility treatment, ovulatory tubal associated disorder, endometritis infection, cervical, immunological, unexplained infertility, uterovaginal canal અને જે ART છે કે આર્ટિફિશિયલી જે
રિપ્લેસમેન્ટ કરવામાં આવશે થેરાપી, કે જેની અંદર હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી કરવામાં આવશે, એ અહીંયા યુઝ કરવામાં આવશે. ઓવ્યુલેટરી ડિસફંક્શનની અંદર અનઓવ્યુલેશન હોય છે, LPD and LUF. So first we look at ovulation. So it may be present, otherwise normal menstruation cycle may be associated with the oligomenorrhagia or the amenorrhea. ઘણીવાર ovulation થાય બટ એટલું કમ્પ્લીટલી હોય નહીં. અને ઇન્ડક્શન ઓફ ધ ઓવ્યુલેશન, તો જનરલ સાયકોથેરાપી આપવામાં આવશે, અને જો ઓબેસિટી હોય તો એનું વેઇટ છે રિડ્યુસ કરવામાં આવશે. ડ્રગમાં હોય તો ક્લોમિફેન સિટારેટ છે, રેટ્રોઝોલ છે, તેને આપણે આગળ જોયું હતું કે હુમન જે ગુનાડોટ્રોફિન છે એ આપવામાં આવશે, FSH આપવામાં આવશે, SCG કરવામાં આવશે. ગુનાડોટ્રોફિન જે હોર્મોન છે, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અહીંયા ડ્રગ પ્રોવાઈડ કરવામાં આવશે. Then correction of the biochemical abnormalities, તો હાઇપર ઇન્સ્યુલિમિનિયાની અંદર મેટ્રોફ્લોમિન આપવામાં આવશે, એન્ડ્રોજન એક્સેસની માટે ડેક્સામિથાઝોન આપવામાં આવશે, પ્રોલેટિક રેઝિસ્ટા એની માટે બ્રોમોક્રિપ્ટિન આપવામાં આવશે. અને સબસ્ટિટ્યુશન ઓફ ધ થેરાપી, એની અંદર જે હાઇપોથાઇરોઇડિઝમ હોય તો થાઇરોક્સિન આપવામાં આવશે, ડાયાબિટીસ મલાઇટિસ હોય તો એન્ટી ડાયાબિટીક ડ્રગ આપવામાં આવશે. અને જોડે જોડે પેશન્ટનું ઓવ્યુલેટરી જે ઇન્ડક્શન થયું છે તેની એ અહીંયા રેકોર્ડિંગ કરવામાં આવશે. અધર ઇઝ લ્યુટિનાઇઝિંગ ફેઝ ડિફેક્ટ હોય એટલે કે LPD હોય તો નેચરલ પ્રોજેસ્ટેરોન vaginal suppository 100 mg twice daily starting from the day of the ovulation is effective to continue until the menses begin. And in unresponsive cases, the clomiphene citarate may be tired, it increases the FSH. લ્યુટિનાઇઝિંગ અનરપ્ચર ફોલિકલ્સ હોય તો IM ઇન્જેક્શન આપવામાં આવશે SCG ના, અને એડમિનિસ્ટ્રેટ કરવામાં આવશે. ઓવ્યુલેશન ઇન્ડ્યુસિંગ ધ ડ્રગ ઇઝ ઇન ફોલિક્યુલર ફેઝ, તો ઓવ્યુલેટરી અકર થાય એ માટે બ્રોમોક્રિપ્ટિન થેરાપી અહીંયા પેશન્ટને પ્રોવાઈડ કરવામાં આવશે. Other is the surgery, so laparoscopic ovarian dilating or the laser vaso uh, vaporization done by the multiple puncture in the cyst in polycystic ovarian syndrome by the diathermy and the laser. So laser થ્રુ આપણે અહીંયા સર્જરી કરવામાં આવશે. તો એની અંદર બાયોલેટરલ જે વેટ્સ હશે એની અંદર જે ઓવરીઝ હશે, જો PCOD કેસીસ હોય તેની અંદર ગ્લુમોપ્રોસિટારેટર ફેલ્સ હશે, કારણ કે ત્યાં ઇન્ડ્યુસ કરવામાં આવશે ઓવ્યુલેશન, જો PCOD પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હોય તો. સર્જરી ફોર ધ પિટ્યુટરી પ્રોલેક્ટિનોમાસ and the surgery removed for the બીજા બધા કોઈ ટ્યુમર હોય તેને રિમૂવ કરવામાં પણ અહીંયા સર્જરી કરવામાં આવશે. અધર ઇઝ અ ટ્યુબલ ઓર ધ પેરિટોનિયલ ફેક્ટર, તો નેમ છે એની અંદર કે સલ્ફેન્જો ઓવરોલોસિસ હોય, કાં તો ફિમ્બ્રિયોપ્લાસ્ટી હોય, સલ્ફેન્જો સ્ટોમી હોય, ટ્યુબલ એનાસ્ટોમેસિસ છે, એને ટ્યુબોકોરોનલ એનાસ્ટોમેસિસ છે. સો આ બધું જે સર્જરી છે કે જેની અંદર ફર્સ્ટમાં જોઈએ કે સેપરેશન કરવામાં આવે છે, સેકન્ડમાં જોઈએ કે જે એન્ડોમેટ્રિયલ ઓબ્ડોમિનલ ઓસ્ટિયોમોલિસિસ છે એને ઓપન કરીને એને સેપરેટ કરવામાં આવશે. તેન સલ્ફેન્જોસ્ટોમિક હોય તો તેની અંદર આપણે ન્યૂ ઓપનિંગ કરવામાં આવશે, અને પછી એની અંદર એની અંદર જે અબડોમિનલની અંદર જે પણ મીન્સ મટીરિયલ હશે કે કદાચ બની શકે કદાચ ટ્યુમર થયું હોય તો એને રિમૂવ કરીને પછી સ્ટિચીસ લઈ લેવામાં આવશે. તો આ રીતના અહીંયા બધી સર્જરી કરવામાં આવશે. એન્ડોમેટ્રોસિસ સર્વાઇકલ ફેક્ટર છે, જે સર્વાઇકલ ફેક્ટર છે મોસ્ટ ઓફલી the cervical mucus quantity can be improved by the conjuncted estrogen. So અહીંયા estrogen પ્રોવાઈડ કરીને અહીંયા સર્વાઇકલ મ્યુકસ છે એની ક્વોન્ટિટી ઇમ્પ્રૂવ કરવામાં આવશે. ઇવન ઘણીવાર જો અમુક એવા કેસીસની અંદર આપણે ડોક્સીસાઇક્લિન પણ આપવાની જરૂર પડશે, અને સર્વાઇકલ ફેક્ટર કેન નોટ બી ટ્રીટેડ ના થાય તો એને ઓવરકમ કરવા માટે આપણે IVF છે કે તો આર્ટિફિશિયલ જે થેરાપી છે બધી એ અહીંયા કરવામાં આવશે. Immunological factor જોઈએ તો presence of the anti-sperm antibodies in the cervical mucus, dexamethasone 0.5 mg at the bedtime, and a follicle phase may be given. And anti-sperm antibodies પોઝિટિવ પેશન્ટ હોય તો એની અંદર આપણે IUI, IVF, ICSI જે રિકમેન્ડેડ બધી થેરાપીસ છે અહીંયા કરવામાં આવશે. યુટ્રોવજાઇનલ સર્જરી કરવામાં આવે તો માયોમેક્ટોમી, મેટ્રોપ્લાસ્ટી છે, ઇવન કદાચ ઇન્સર્જન IUCD ઇન્સર્જન કરવામાં આવશે, કાં તો પછી વજાઇન ઇન્ટ્રોડ્યુસ હોય એને ઇન્ટ્રોડ્યુસને વધારે પડતો એનલાર્જ કરવામાં આવે અને જે સેપ્ટમ હોય એને રિમૂવ કરવામાં આવશે, કાં તો પછી સર્વાઇકલ છે એને એમ્પ્યુલેશન કરવામાં આવશે જો કોન્જેનિટલ કોઈ અબનોર્માલિટી હોય તો. અને જે પણ રેટ્રોવર્ઝન જે પણ અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હશે એને ટ્રીટ કરવામાં આવશે. Unexplained infertility, it is for couple who have undergone the complete basic infertility workup and whom no abnormality has been detected still remain infertile. So અમુક એવી વુમન હોય કે જેની અંદર આપણે કોઈ અબનોર્માલિટી જોઈએ નહીં છતાં પણ ઇન્ફર્ટિલિટી હોય જેને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. The recommended treatment for the induction of the ovulation, so IUI, super ovulation combination with the IUI and the ART, and the fault detected in both parents should be treated stimulously, no one after other. તો અહીંયા પેશન્ટની અંદર પછી આપણે IVF ટ્રીટમેન્ટ જ કરાવવાની જરૂર પડે છે.
સો એઆરટી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીની અંદર આપણે જોઈએ કે ઘણી બધી મેનિપ્યુલેટિવ બધી પ્રોસીજર છે કે જેમાં ગેમેટને એમ્બ્રિયોને આઉટસાઇડ જ આપણે એને ફર્ટિલાઇઝ કરીને પછી એ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. તો ડિફરન્ટ મેથડ છે કે આઈવીએફ ઇટી છે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. દેન ગિફ્ટ છે કે ગામેટા ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. દેન ઝિફ્ટ છે કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. પોસ્ટ એટલે કે પેરિટોનલ ઓસાઇટ્સ સ્પર્મ ટ્રાન્સફર છે. એસયુઝીઆઈ છે સબ ઝોનલ ઇન્સેમિનિયા છે. આઈસીએસઆઈ છે ઇન્ટર સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન છે. દેન ટેસ મેસા અને પેસા ટેસા મેસા પેસા તો ટેસ્ક્યુલર સ્પર્મ એક્સટ્રેશન છે. માઇક્રોસર્જિકલ એપિડાઇડ મેલી સ્પર્મ એસ્પિરેશન છે. પરક્યુટેનિયસ એપિથેલિયમ સ્પર્મ એસ્પિરેશન છે. તો બધી મેથડ છે કે ફરીથી એ સ્પર્મને જે રેકોર્ડ છે એ ફરીથી કરવામાં આવે. આ બધી છે આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી છે જે યુઝ કરીને જે કદાચ કોઈ ઇન્ફર્ટિલી વુમન હોય જેની અંદર કોઈ હોર્મોનલ થેરાપી કોઈ ડ્રગ થેરાપી આપણે ગમે તેટલો ટ્રાય કરીએ પણ છતાં પણ ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ સોલ્વ ના થતો હોય તો એની અંદર આ બધી પ્રોસીજર છે જે અકોર્ડિંગ ટુ પેશન્ટની કન્ડિશન પ્રમાણે કરવામાં આવે છે. The prognosis said the pregnancy rate within the 2 year after the start the investigation range between the 30 to 40. તો જ્યારે પણ ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થાય એની પછી ટ્રીટમેન્ટ કરવામાં આવે વિધિન 2 year ની અંદર 30 થી 40% લોકોને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. The rate will be increased up to the 50 to 60 of aid in case included. And the adoption is the alternative for many couples. અને આ બધી પ્રોસેસ ના કરવી હોય તો અડોપ્શન એક અલ્ટરનેટિવ ઓપ્શન છે ઇનફર્ટાઇલ કપલ માટે. So it's all about the infertility.